બ્રહ્માજીનું વાહન હંસ છે. હંસ એટલે વિવેક. આપણી પાસે બુદ્ધિ તો છે, પણ વિવેકાધિષ્ઠ બુદ્ધિ કેટલાની? વિવેકાધિષ્ઠ બુદ્ધિ જોઈએ. અને જો વિવેકાધિષ્ઠ બુદ્ધિ ન હોય તો એ નિર્ણય વિવેક પૂર્વક ન કરી શકે. કહેવાનો મારો ભાવ કે આપણે આપણી બુદ્ધિને એટલે કે આપણે બુદ્ધિના દેવ બ્રહ્મા એટલે આપણે બુદ્ધિને આપણે પૂછવાનું કે આપણે શું કરવું છે. અને જેની બુદ્ધિ વિવેકાધિષ્ઠ હોય એ સમજવાનું કે વિવેક નિર્ણય લઈ શકે. બ્રહ્માજીને પૂછવામાં આવ્યું અને બ્રહ્માજીએ એક નિમેષ માત્રમાં આંખ ખુલી અને બંધ થાય. આપણે આંખને પલકારો મારીએ બંધ થઈ અને ખુલી જાય એને નિમેષ માત્ર કહ્યો. અને એટલા સમયમાં બ્રહ્માજીએ સ્થળની પસંદગી કરી દીધી કે આ જગ્યાએ તમે કથા કરો. અને એટલા માટે એનું નામ પડ્યું નૈમિષારણ્ય, જંગલની અંદર. નૈમિ સારણ્ય, અરણ્ય. અરણ્યનું આખું જંગલ હતું આ દેશમાં. અને એ અરણ્યમાં, એ જંગલમાં એ નિમેષ માત્રમાં જે સ્થળ પસંદગી થઈ એટલા માટે એનું નામ પડ્યું નૈમિષારણ્ય. 88,000 ઋષિઓ પ્રાતઃ કર્મથી પરવારી, નિત્ય કર્મથી પરવારી સૌ સભામાં બેઠા. સૌનકાદી ઋષિઓ આવે. વ્યાસ નારાયણજી વ્યાસ ગાદી ઉપર બેઠા અને આ બધા ઋષિઓ ભેગા થઈ અને વ્યાસજીને વંદન કર્યા. હે ભગવાન, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે હે કરોડો સૂર્ય સમાન. એક સૂર્ય હોય ને જો આટલો પ્રકાશ હોય તો કરોડ સૂર્ય હોય તો કેટલો પ્રકાશ હોય. એક એક શબ્દ ઉપર ધ્યાન આપવાનું. એક સૂર્ય હોય અને આટલો પ્રકાશ આવતો હોય, કરોડો સૂર્યનો પ્રકાશ કેટલો હોય. આ કયા સૂર્યનો વાત થઈ રહી છે? તો કે જ્ઞાનના સૂર્યની વાત થઈ છે. પ્રકાશ નહીં, જ્ઞાનનો જે સૂર્ય છે. તો કે આ સૂર્ય કરતા જે જ્ઞાનનો સૂર્ય છે એ આના કરતા પણ કરોડો ગણો પ્રકાશિત કરી શકે છે આપણે. અમારા અજ્ઞાન રૂપિયા અંધકારને દૂર કરો. અમારું અજ્ઞાન દૂર કરો. આ ગુરુ શબ્દની વ્યાખ્યા જ કંઈક અલગ છે. ગુરુ શબ્દમાં ગુ એટલે કે અંધકાર, રૂ એટલે કે નાશ, એટલે કે મોહરૂપી અંધકારમાંથી આ મોહરૂપી અંધકારનો જે નાશ કરે એનું નામ ગુરુ. વળી એમ પણ મનાય છે ગુરુ શબ્દમાં જે પ્રથમ ગકાર છે એ માયા વગેરે ગુણોને પ્રકાશિત કરે, જ્યારે રકાર છે એ દ્વિતીય વર્ણ છે તે ભ્રાંતિને દૂર કરે. એવા બ્રહ્મનો વાચક, આથી સંસારની માયાની ભ્રાંતિને દૂર કરે, આનું નામ ગુરુ. એક સ્થળે એવું પણ લખ્યું છે ગુરુમાં જે ગકાર છે સિદ્ધિનો દાતા છે, રકાર છે એ પાપને દૂર કરવા વાળો છે, અને ઉકાર છે એ શિવનું વાચક છે. એટલે કે આમ સિદ્ધિ આપે, પાપને દૂર કરે અને શિવને સ્વરૂપ બનાવે, આનું નામ ગુરુ. સદગુરુ જો મળી જાય અને સાચો માર્ગ બતાવે ને તો આ જીવનનો ઉદ્ધાર થઈ જાય. સુત પુરાણને કહ્યું છે કે અમને એવી કઈક કથા સંભળાવો. વળી પાછું ફેરવીને પૂછે કે નહીં નહીં નહીં, અમારે કથા નથી સાંભળવી. ઘણી બધી સાંભળી લીધી. કથા સુણી સુણી ફૂટ્યા કાન તો એના આવ્યું બ્રહ્મનું જ્ઞાન. કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મનું જ્ઞાન. અખો ભગત કહે કરવું કેમ આખી, આટલી વાર સાંભળ્યું તોય આમનું આમ. હવે અમારે કથા નથી સાંભળવી, અમને તો સમસ્ત કથાઓનો સાર સંભળાવો. એકલું માખણ જ જોઈએ છે બસ. સમસ્ત કથાઓનો સાર એટલે શું? જેવી રીતે
દૂધ છે તો એની અંદર ઘી છે, દૂધની અંદર ઘી દેખાય ખરું? કોઈએ જોયેલું? કોઈએ જોયું હોય તો હાથ ઉપર કરજો. હા, દૂધમાં ઘી તો છે જ. તો એને અલગ કરવા માટે શું કરવું પડે? તો એ દૂધને આપણે મેળવણ નાખવું પડે. પછી એ દૂધમાં મેળવણ નાખ્યા પછી એ જોમાઈ જાય, એનું દહીં બને. પછી એ દહીંનું આપણે મંથન કરવું પડે. બરોબરનું મંથન કરીએ ત્યારે ઉપર માખણ આવે, અને એ માખણને બરોબરનું તપાવવું પડે. અને તપી અને જ્યારે પીળું બને ત્યારે શુદ્ધ ઘી બને. જેમ દૂધમાં ઘી છે એમ દરેકના હૈયામાં રામ છે, રામ રમી રહ્યો છે. બસ આ કથા દ્વારા, સત્સંગો દ્વારા આપણા આ હૈયાને મંથન કરવાનું છે. આ ભક્તિના તરંગો દ્વારા બરોબરનું એનું મંથન કરશું તો આપોઆપ અંદરથી હરિ પ્રગટ થશે. એટલે કહે છે કે આ સંપૂર્ણ શાસ્ત્રો છે એમનો સાર, એટલે બધા શાસ્ત્રોનું મંથન કરવામાં આવ્યું અને બરોબરનું એનું મંથન કરી એમાંથી માખણ લેવામાં આવ્યું, અને એનું જે ઘી એ સંપૂર્ણ શાસ્ત્રોનું જે મંથન કરી અને એની અંદરથી જે શાસ્ત્ર રચવામાં આવ્યું એનું નામ શ્રીમદ ભાગવત. અને સુખદેવ અને વ્યાસ નારાયણજી દરેક ઋષિ મુનિઓને આ શ્રીમદ ભાગવત કથાની વાત કરે છે, શ્રીમદ ભાગવત કથાનો મહિમા આપે છે.